કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નવી લીસ્ટ લાવ્યા છીએ બીપીએલ ની અને એપીએલ ની। જો તમે બીપીએલ માં તમારું નામ હોય અથવા એપીએલ માં તમારું નામ હોય તો 2024 ની નવી લીસ્ટ આવી ગઈ છે। તમે રેશન કાર્ડ નવા કઢવેલા હોય ને ઓનલાઈન તમારું નામ જીરું છે અથવા નથી જીરું એ તમે કેવી રીતે ચેક કરી શકો। આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો ને હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો હાલો વિડીયો ચાલુ કરીએ। તો આપણા મોબાઈલની અંદર જે ક્રોમ બ્રાઉઝર હોય એ ક્રોમ બ્રાઉઝરને તમારે ઓન કરી લેવાનું છે। ઓન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરવાનું છે રેશન કાર્ડ। રેશન કાર્ડ સર્ચ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતની વેબસાઇટ તમને લાટ બધી અલગ અલગ વેબસાઇટ જોવા મળતી હશે અને અહીંથી ભાઈ તમારે વેબસાઇટ ગવર્મેન્ટની જ વેબસાઇટ ઓન કરવાની છે। તો અહીં લખ્યું હશે રેશન કાર્ડના નીચે પણ લખ્યું હશે ગવર્મેન્ટ ઓફ ગુજરાત। તો આ રીતની તમારે વેબસાઇટ ઓન કરવાની છે। બીજી એક વેબસાઇટ ઓન નહીં કરતા આ રીતની વેબસાઇટ ઓન થઈ જશે। આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જ વેબસાઇટ છે। તો આ રીતે વેબસાઇટ ઓન કર્યા બાદ પછી તમારે આ રીતના અહીંયા ઝૂમ કરવાનું છે। ઝૂમ કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે રેશન કાર્ડ। રેશન કાર્ડ લખ્યા બાદ અહીં તમને બે ઓપ્શન જોવા મળશે। તો પાછું હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં। રેશન કાર્ડ પછી ડિટેલ લખેલું જોવા મળશે। રેશન કાર્ડ ડિટેલ લખેલું જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો પાછું આ રીતનું પેજ ઓન થઈ જશે અને પછી પાછું તમારે ઝૂમ કરવાનું છે। ઝૂમ કર્યા બાદ તમે થોડાક ઝૂમ આવશો તો અહીંયા તમને લખેલું જોવા મળશે એપ્રિલ 2024। તો જે મહિનામાં તમે રેશન કાર્ડનું ફોર્મ ભર્યું હોય તમારું અને તમારે એ ચેક કરવું હોય તો એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। બધા મહિના તમને જોવા મળશે અને 2024ના તમને બધા મહિના જોવા મળશે। તો આ રીતે મેં એપ્રિલ મહિનો સિલેક્ટ કરેલો છે અને 2024 પણ સિલેક્ટ કરેલું છે। અને પછી તમારે આ બાજુ આવ્યા બધા જે કોડ લખેલો છે એ કોડ તમારે અહીં નાખવાનો છે। તો આ રીતે હું તમારી સામે જે કોડ નાખી દઉં જે રીતે અહીંયા કોડ લખેલો છે એ રીતે તમારે કોડ નાખી દેવાનો છે। કોડ નાખ્યા બાદ પછી અહીં તમને ઓપ્શન જોવા મળશે સર્ચ। તો સર્ચના ઓપ્શન ઉપર પછી ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આખી આ રીતનું ડિટેલ ઓન થઈ જશે અને નીચે તો આખું આ રીતનું પેજ ઓન થઈ જશે। તો અહીંથી જ ભાઈ તમે કોઈ કાપી નહીં હોય જશે। હજી તમારે આમાં કઈ ડિટેલ નાખવાની છે તમારું ગામ કઈ રીતે તમે આની અંદર ચેક કરી શકો। તમારો જિલ્લો નાખવાનો છે, તમારો તાલુકો નાખવાનો છે અને પછી તમારું ગામ નાખવાનું છે અને પછી તમારું નામ તમે ચેક કરી શકો છો। તો પછી તમારે આ રીતે ઝૂમ કરી દેવાનું। ઝૂમ કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંથી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તમારો કયો જિલ્લો છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે। તો ફટાફટ હું કોઈ પણ એક જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લઉં। જિલ્લો સિલેક્ટ કર્યા બાદ પછી તમે જોઈ શકો છો આ રીતનું આખું પાછું પેજ ઓન થઈ જશે। જે જિલ્લો તમે સિલેક્ટ કર્યો છે એની અંદર જે તાલુકા આવતા છે એ બધા તાલુકા તમને આ રીતે જોવા મળશે। તો અહીંથી તમારે તાલુકા ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી પાછું આ રીતનું પેજ ઓન થઈ જશે। હજી ભાઈ તમે કોઈ વિડીયોને લાઇક ન કરી ફટાફટ વિડીયોને લાઇક પણ કરી દેજો। આ વિડીયો બનાવવામાં આપણે થોડીક ઝાઝી મહેનત લાગે છે અને એ પણ તમે જોઈ શકો છો। તો હવે આપણે અહીંથી એ સિલેક્ટ કરવાનું છે તમારું કયું ગામ છે એ મને ફટાફટ પહેલાં મને કોમેન્ટ કરી દેજો। તો હવે આપણે આગળની ડિટેલ તમને સમજાવી। તો અહીંયા તમે જોઈ શકો છો એપીએલ લખેલું છે, બીપીએલ ઉપર લખેલું છે અને અહીંયા તમારે ગામ સિલેક્ટ કરવાનું છે અને ભાઈ ગામ ઉપર તમારે ક્લિક નથી કરવાનું। તો ફટાફટ હું કોઈ પણ એક ગામ અહીં તમને દેખાડું। તો આ રીતે મેં આ એક ગામ અહીં સિલેક્ટ કરેલું છે એની બાજુમાં જે નંબર લખેલો આવે એ નંબર ઉપર જ તમારે ક્લિક કરવાનું છે। જો એ નંબર ઉપર તમે ક્લિક કરશો એટલે બીપીએલની લિસ્ટ ઓન થઈ જશે આ રીતની અને એપીએલની લિસ્ટ જોવી હોય તો પણ હું તમને આગળ દેખાડવાનું છે। તો આ રીતને બીપીએલની લિસ્ટ ઓન થઈ જાય પછી અહીં તમારું નામ તમે ચેક કરી શકો છો, બીપીએલ નંબર ચેક કરી શકો છો અને અહીં તમારા ફેમિલી હોય જે તમારું ફેમિલી હોય એની અંદર કેટલા વ્યક્તિ છે, તમારી એલપીજી ગેસ છે અથવા નથી એ પણ તમે ચેક કરી શકો છો। તો આ રીતે બીપીએલની આખી લિસ્ટ ઓન થઈ જશે અને હવે હું તમને એ દેખાડી દઉં જો તમારી એપીએલની લિસ્ટ જોવી હોય તો એ પણ તમે કઈ રીતે ચેક કરી શકો। જે તમારે પાછું બેક આવી જવાનું। બેક આવ્યા બાદ જે તમારું ગામ હોય એ ગામની સીધમાં તમારે ઉપર આ રીતે આવી જવાનું। ઉપર આવ્યા બાદ પાછું તમે ઉપર જ જે બીપીએલ લખેલું છે તમને દેખાડી દો તો આ રીતે આવી જવાનું। આ રીતે આવ્યા બાદ પાછું તમારે આ રીતે સ્લાઇડ કરવાનું। સ્લાઇડ કર્યા બાદ તમે જોઈ શકો છો બીપીએલની લિસ્ટ છે અને બાજુમાં એપીએલની લિસ્ટના નંબર હોય એ લિસ્ટમાં તમારું ગામની લિસ્ટમાં આ રીતે સીધો આવીને એ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો એ નંબર ઉપર તમે ક્લિક કરશો એટલે એપીએલની આખી લિસ્ટ ખુલી જશે આ રીતની એ પણ તમે જોઈ શકો છો। એમાં પણ આ રીતની તમને અલગ અલગ બધા ડિટેલ જોવા મળશે। તો આ રીતે તમે ઓનલાઈન તમારું બીપીએલ અથવા એપીએલની લિસ્ટમાં તમારું નામ છે એ ચેક કરી શકો છો। વિડીયો જોવા માટે થેન્ક યુ બધાને।